બ્રહ્મપુત્રી તાપી તટે નિવાસથી તમામ ગ્રામજનોને મૈત્રી સુખડિયાના આ મૈત્રીપૂર્વક 39માં સ્નેહ મિલન સમારોહ પ્રસંગે નતમસ્તક વંદન। સંબંધોના ઝરૂખે આજે લાગણીઓના ફૂલ ખીલ્યા છે, સંબંધોના ઝરૂખે આજે લાગણીઓના ફૂલ ખીલ્યા છે, આંગળીઓના વેઠે ગણાય એવા સ્વજનો અમોલ મળ્યા છે। ભર ઉનાળે પણ ભીંજવી સ્નેહથી પ્રેમથી ગુંથાયેલા લોકો અમોલ જડ્યા છે। શબ્દો બે જુઓ તો સ્નેહ અને મિલન, સ્નેહ એટલે પ્રેમ અને મિલન એટલે મળવું। તો શું સ્નેહ મિલન એટલે પ્રેમથી મળવું, કે પછી જેને પ્રેમ હોય તેને મળવું, કે પછી અજાણ્યા હોય પણ આપણા હોય ત્યાં પ્રેમ ગોતવા મળવું? પધારેલા સૌ મિત્રો, પરિવારજનો, સ્વજનો, આપ સૌનો હું પ્રેમની પવિત્રતાથી, અંતરની આહલાદકતાથી, લથપથ લાગણીઓથી અને સ્નેહની સરવાણીથી સ્વાગત કરું છું। તો આજે મારે પરિવાર વિશે કંઈક કહેવું છે। પરિવાર કે જેમનું સ્વાર્થ એકબીજાનું સ્મિત છે, કે જેમની ખુશી એકબીજા પર આધારિત છે, કે જે બંધન નથી પણ જોડાણ છે, જે સંબંધોની ખાણ છે। બંધારણ ન હોય પણ વ્યવસ્થા હોય, સૂચન ન હોય પણ સમજણ હોય, ભય ન હોય પણ ભરોસો હોય, આક્રંદ ન હોય પણ આદર હોય, મિત્રો એ જ સાચો પરિવાર। હા, હું માનું છું કે દરેક ઘરમાં, દરેક પરિવારમાં સમસ્યા જરૂર હોય છે, પણ એ લોકો ખુશનસીબ હોય છે કે જેમની પાસે પરિવાર હોય છે। मुस्कुराहट का कोई मोल नहीं होता, कुछ रिश्तों का कोई तोल नहीं होता। मुस्कुराहट का कोई मोल नहीं होता, कुछ रिश्तों का कोई तोल नहीं होता। ऐसे तो लोग मिल जाते हैं हर मोड़ पर, लेकिन कोई परिवार की तरह अनमोल नहीं होता, परिवार की तरह अनमोल नहीं होता। સમય, દોસ્ત અને પરિવાર એ ત્રણે એવી વસ્તુ છે સાહેબ કે જે મફતમાં મળે છે। હા, ખરેખર મફતમાં જ મળે છે, પણ આપણને તેની કિંમત ત્યારે સમજાય છે કે જ્યારે તે ક્યાં ખોવાઈ જાય છે। The love of family life is greatest blessing। રૂપિયા કમાવા એ મોટી વાત નથી, પણ રૂપિયા કમાઈને પરિવાર સાથે બેસીને જમવું ને એ મોટી વાત છે। પરિવાર તે વૃક્ષ સમાન હોય છે જે તડકામાં પણ છાંયડો આપે છે। પરિવારની નાની નાની વાતોને જો મોટી કરશું ને તો પરિવાર જ નાનો નાનો થતું જશે। એટલે થોડું જોતું કરજો, થોડું જોયા કરજો અને થોડું જાતે કરશો ને જિંદગી જીવવા જેવી લાગશે। ઘર અને મકાનમાં ખૂબ જ ફરક હોય છે સાહેબ। જ્યારે બંગલો હોય, ગાડી હોય, પૈસા હોય, પણ ઘરમાં રહેતા વ્યક્તિઓ વચ્ચે પ્રેમ ભાવ ન હોય ને ત્યારે તે ઘરમાંથી મકાન બને છે। અને જ્યારે વ્યક્તિ પાસે જાહો જલાલી ન હોય, ભલે એક જ છતની નીચે રહેતો હોય, પણ ઘરમાં રહેતા વ્યક્તિઓ વચ્ચે પ્રેમ ભાવ હોય ને ત્યારે તે મકાન બને છે। અને હા, માત્ર મકાન બંધાઈ જવાથી ગૃહસ્થ નથી થઈ જવાતું, માત્ર સંતાનો જન્મી જવાથી માતા કે પિતા નથી થઈ જવાતું। પરિવાર એ આચાર, તહેવાર અને સહકારનો ત્રિવેણી સંગમ છે। જો કુટુંબ આદર્શ તો વિશ્વ આદર્શ, જો પરિવાર વેરાન તો વિશ્વ વેરાન। અત્યારે ઘરો તૂટી રહ્યા છે, પરિવારો વિખેરાઈ રહ્યા છે, આદર્શો ભૂસાઈ રહ્યા છે। અરે કાલ સુધી તો જે વડીલોની છત્રછાયામાં હતા ને તે આજે વકીલોની ફાઇલોમાં અટવાઈ રહ્યા છે। અરે હું પરિવાર વિશે કહું તેટલું ઓછું, તેની માટે મારી પાસે શબ્દો ઘટે, પરંતુ સમયની મર્યાદાને ધ્યાનમાં રાખી એક છેલ્લી પંક્તિ કહીને મારી વાણીને વિરામ આપીશ કે ભલે ને દુનિયા સામે હોય મારી, ભલે ને દુનિયા સામે હોય મારી, મને નથી કોઈ હથિયારની, બસ મને જરૂર છે મારા લાગણીશીલ પરિવારની। કેવા સમય પર છોડે છે બધા સાથ, એક પરિવાર તો છે જે મુશ્કેલીમાં પણ નથી છોડતો સાથ। દુઃખ તો એને પૂછો સાહેબ કે જેને કહેવા નથી પરિવાર, દુઃખ તો એને પૂછો સાહેબ કે જેને કહેવા નથી પરિવાર, પણ હું તો નસીબદાર છું કે મને મળ્યો આવો લાગણીશીલ પરિવાર। આપ સૌએ મને સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર। અસ્તુ, જય હિન્દ, જય ભારત।